નારાયણ છે. સત્સંગી જીવન સ્વામી નારાયણના ગુણ ગાય. એ કોણ છે? તો કે નારાયણ તત્વ છે. વરાહ પુરાણ લો, કુર્મ પુરાણ લો, મત્સ્ય પુરાણ લો, તમામ પુરાણોમાં ભગવાનના અલગ અલગ નામોથી જે ચરિત્રોના વર્ણનો કરવામાં આવ્યા, અંતે તો એ વર્ણન નારાયણના જે સ્વરૂપોનું છે. એટલે તમામ શાસ્ત્રોમાંથી જાણવા જેવો એક જ સાર છે, નારાયણ તત્વ. નારાયણની સાથે જોડાવ. તમામ શાસ્ત્રો એમ જ કહે છે, રામાયણ એમ જ કે તમે રામની સાથે જોડાવ તો કલ્યાણ થશે. ભાગવત એમ કહે છે કૃષ્ણ સાથે જોડાવ તો કલ્યાણ થશે. રામ કૃષ્ણ એ બધાય પરમાત્માના જ અવતારો છે. ત્રીજો પ્રશ્ન છે, પરમાત્મા શા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે? એ તો સ્વયં સંકલ્પ દ્વારા લોકોને મારવા, લોકોને જીવાડવા સક્ષમ છે અને સમર્થ છે. રામ ન આવ્યા હોત તો કદાચ એને શબરી ન મળી હોત, એને કેવટ ન મળ્યો હોત, હનુમાન જેવો ભક્ત ન મળ્યો હોત. ભક્તોના પ્રેમને મેળવવા માટે ભગવાનને આ લોકમાં આવવું જ પડે. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. અસુર નાશ, અસુરોને મારવા એ તો માત્ર એક બહાનો છે. પરમાત્મા શા માટે આવે? તો પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે પરમાત્માનું પ્રાગટ્ય થતું હોય છે. અનેક લોકોને તારવા માટે, અનેક લોકોના કલ્યાણને અર્થે પરબ્રહ્મ આ પૃથ્વી ઉપર અવતરતો હોય છે. ભગવાનના અવતાર સહેજે સહેજે નથી થતા. ગીતામાં ભલે એણે એમ કહ્યું, સંભવામી યુગે યુગે. કવિઓ એમ કે છે, સંભવામી ક્ષણે ક્ષણે. જે સેકન્ડે ભગવાન જન્મ લેવાનું બંધ કરે એ સેકન્ડે પૃથ્વીનો પ્રલય થઈ જાય. ભગવાન વગરના પૃથ્વીની કલ્પના જ ન કરી શકાય. પ્રત્યેક ક્ષણે ભગવાનનું પ્રાગટ્ય થતું હોય છે. રાક્ષસોને મારવા એ તો માત્ર એક બહાનું છે. ભગવાન શિવજીએ ભગવાન રામનું, ભગવાન નારાયણનું સ્વરૂપ વર્ણવ્યું. બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના. 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 કર બીનુ કર્મ કરે વિધિ નાના. કર બીનુ કર્મ કરે વિધિ નાના. બહુ અદભુત વાર્તા છે. ભગવાનને ખાવા માટે મોઢાની જરૂર નથી, કામ કરવા માટે હાથની જરૂર નથી. તમારે ત્યાં કોક મરી જાય, ખરખરાનો કાગળ લખો, એમાં તમે એવું લખો છો ભગવાનને ગમ્યું તે ખરું. ભગવાનનો હાથ આવ્યો તો ગળું દબાવા, તોય લોકો ભગવાનના માથે ડોલે, એને ગમ્યું તે ખરું. કર બીનુ કર્મ કરે વિધિ નાના. કર બીનુ કર્મ કરે વિધિ નાના. બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના. બીનુ પદ ચલઈ સુનહી બીનુ કાના. ચાલવા માટે પગની જરૂર નથી એને.
ડાકોરમાં તમે યાદ કરો એટલે વડતાલમાં બેઠેલો હરિકૃષ્ણ અહીંયા પ્રગટ થાય. એને ચાલવા માટે આ 35 કિલોમીટર ચાલવાની જરૂર ન પડે. જીત દેખું ચિત મોર સંવરિયા, જ્યાં નજર પડે ત્યાં એ પરમાત્મા અણુ અણુએ છે, અણુ અણુએ વ્યાપીને રહ્યો છે. બોલવા માટે એને જીભની જરૂર નથી, સાંભળવા માટે એને કાનની જરૂર નથી. ઘોર જંગલની અંદર ભૂલા પડ્યા હો, સામે હિંસક પશુઓ દેખાતા હોય, જોરથી ભગવાનને તમે યાદ કરો તો ભગવાન ત્યાં પ્રગટ થાય છે. ત્યાં નથી ભગવાનની મૂર્તિ, નથી ભગવાનનો કાન દેખાતો. જંગલમાં તમે બોલો છતાંય એને સંભળાઈ જાય. સાંભળવા માટે એને કાનની જરૂર નથી. કર બિન કર્મ કરે વિધિના, કર બિન કર્મ કરે વિધિના. ખુનીના ખંજરો માતું, પ્રિયાના ચુંબનો માતું. ખુનીના ખંજરો માતું, પ્રિયાના ચુંબનો માતું. હરે હરિ કરે જના માતું, રયો પીકો જમાયવદો. હરે હરિ કરે જના માતું, રયો પીકો જનેયવદો. ગુલાબી ગાલમાં હસતો, વરી રોગી સમોરડતો. ગુલાબી ગાલમાં હસતો, કદી રોગી સમોરડતો. ક્ષયના હાડમાં વસતો, અગમ લીલા કરી અવધો. ક્ષયના હાડમાં વસતો, અગમ લીલા કરી અવધો. પરમાત્મા સર્વવ્યાપી છે. ભાગવતના 11મા સ્કંધમાં નિમિ જનક મહારાજ દ્રુમિલ યોગેશ્વરને એવો પ્રશ્ન કરે છે, ભગવાનના અવતારો કેટલા છે? ભગવાનના ચરિત્રો કેટલા છે? ત્યારે દ્રુમિલજી એમાં બતાવે છે કે હે જનક, આ પૃથ્વી ઉપર રજકણ કેટલી છે એ કદાચ ગણી શકાય. રજકણ કેટલી છે એ કદાચ ગણી શકાય. ભગવાનના અવતારોની સંખ્યા અને ભગવાનના ચરિત્રોની સંખ્યા ગણી શકાતી નથી. અપરંપાર પરમાત્માના અવતારો છે, અનંત પ્રભુના અવતારો છે, અનંત ભગવાનના ચરિત્રો છે. એની લીલાઓ અપાર છે, એની કળાઓ પણ અપાર છે. કઈ છટાથી એ કામ કરે છે એ આપણને ખ્યાલ જ નથી આવતો. આ મંડપ, આ ગામડું બનાવ્યું, આ બનાવવા માટે કેટલી રાતોના ઉજાગરા થયા હશે. બોલો, ભગવાન આપણા માથામાં જૂ બનાવે છે. ક્યારેય તમને ખબર પડી કે ભગવાન માથામાં બેઠો બેઠો જૂનું સર્જન કરે છે? ક્યારેય દેખાણો કોઈને ભગવાન? બહુ અદ્ભુત પરમાત્માની લીલાઓ છે, અદ્ભુત એના કર્મ છે, અદ્ભુત એના ચરિત્રો છે. કવિ કાગના શબ્દ છે, કળાય પરમ પાર વાલાએ માં પહોંચે નહીં વિચાર. એવી તારી કળા અપરમ પાર. કળાય પરમ પાર વાલાએ માં પહોંચે નહીં વિચાર. એવી તારી કળાય પરમ પાર. કળા અપરમ પાર વાલાએ માં પહોંચે નહીં વિચાર. એવી તારી કળાય પરમ પાર. કળાય પરમ પાર વાલાએ માં પહોંચે નહીં વિચાર. એવી તારી કળાય પરમ પાર.
પંડની પરસેવાની લીખ પંડની પરસેવાની લીખ પંડની પરસેવાની લીખ પંડની કાગેન તારણ હાર એવી તારી કળાય પરમ પારજી કળાય પરમ પાર વાલા એમાં પહોંચે નહીં વિચાર એવી તારી કળાય પરમ પારજી આપણને બધાયને ખબર જ છે કે ભગવાન અંતર્યામી છે, ભગવાન બધું જ જુએ છે, ભગવાન બધું જ જાણે છે. છતાંય ક્યારેય ખોટું બોલવામાં આપણે અચકાઈએ છીએ, એકાંતની અંદર પાપ કરતા અચકાઈએ છીએ. દરેકને એવું જ છે, મને કોણ જોનારો છે? અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકાર દે. ઈશ્વર તારો ભાસે છે ભણકાર દે. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકાર દે. ઈશ્વર તારો ભાસે છે ભણકાર દે. કાગ કહે કઠણાઈ થઈ તોય 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 આવે નહીં ઇતબાર એવી તારી કળાય પરમ પારજી કળાય પરમ પાર વાલા એમાં પહોંચે નહીં વિચાર એવી તારી કળાય પરમ પારજી કળાય પરમ પાર વાલા એમાં પહોંચે નહીં વિચાર એવી તારી કળાય પરમ પારજી. અનંત પરમાત્માના અવતારો છે, અનંત પરમાત્માના ચરિત્રો છે. હે શૌનક, પરમાત્મા માત્ર ને માત્ર ભક્તોનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે જ આ જગતમાં અવતરતા હોય છે. ભગવાનને એમ થાય, હું જન્મ નહીં લઉં, હું અવતાર નહીં લઉં તો આનું રૂડું કોણ કરશે? આપણે કેવા ભાગ્યશાળી છીએ. અનેક ભગવાનના અવતારો છે. ભગવાનના અવતારોમાં જીવ જોડાય તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી. પણ આડી અવળી જગ્યાએ જીવ ચોટે ને ત્યાં વાંધો છે. અત્યારે રોજના 4 નવા ભગવાન જન્મે છે. મુગટ પહેરનારા, દાગીના પહેરનારા રોજના કેટલાય ભગવાનો છે. સ્વામિનારાયણના નામે ભગવાન થઈને ફરનારી 22 મલ્ટીનેશનલ કંપનીઓ છે અત્યારે. કેટલી? 22. ઘણા અમને પૂછે કે ભાઈ તમારા ફાટા કેટલા? અહીંયા તો માત્ર 3 કે 4 જ યાદ છે. બાકી અમારી 22 કંપનીઓ ચાલે છે અત્યારે ઓલરેડી. અને ક્યાં જઈને પહોંચશે એનું કંઈ નક્કી નથી. તમને જાણીને નવાઈ થશે. આપણે 22માં થાકી ગયા. ક્રિશ્ચનોની અંદર ટોટલ 300 કંપનીઓ છે. 300 અલગ અલગ માન્યતાઓ ધરાવનારા સંપ્રદાયો છે. કોક કંઈક માને, કોક કંઈક માને, પણ અંતે બધો છેડો ઈસુને અડે છે. પરમાત્માની સાથેનું જોડાણ, ભગવાન સાથેનું જોડાણ થવું એ બહુ મોટા ભાગ્યની વાર્તા છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીના શબ્દ છે,
મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મુને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. આપણને ભગવાન ક્યારે મળ્યા? આવો યોગ ક્યારે મળે? સેવાનો યોગ, સત્સંગનો યોગ, આ કઈ સહેજે સહેજે મળે? રસ્તેથી તો ઘણા લોકો જતા હશે, પણ અંદર કોણ આવે? જેના અનેક જન્મના પુણ્ય હોય એ અહીંયા આવીને બેસી શકે, એ આ સભાના દર્શન કરી શકે, એ આ કથામૃતનું રસપાન કરી શકે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે કે ઘણા જીવ ઈતડી જેવા દુર્ભાગ્ય હોય, ગાયના સ્તન ઉપર ચોટી હોય, પણ મૂર્ખી લોહી પીશે, દૂધ નહીં પીવે. ઈતડી ગાયના સ્તન ઉપર ચોટી હોય, એ ગાયનું લોહી પીશે, દૂધ નહીં પીવે. એને ખબર નથી કે આ સ્તનમાંથી 50 રૂપિયા લીટરના ભાવનું દૂધ નીકળે છે. ઘણા એવા અભાગિયા જીવ અહીંથી જાય એમને એમ, પણ કથામાં ન આવે. એને ન સત્સંગમાં રસ હોય, ન એને સેવામાં રસ હોય, ન એને દાનમાં રસ હોય. બહુ મોટા ભાગ્ય જાગે ને ત્યારે આવો યોગ મળે. સવારે યજમાન પરિવારોને બિરદાવ્યા. ખરેખર તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવો યોગ, ઘણીવાર સંપત્તિ હોય ને છતાંય દાન નથી દઈ શકાતું. સંપત્તિ હોવા છતાં પણ ઘણા દાન નથી કરી શકતા. વાત નીકળી છે તો કહી દઉં. જામનગરમાં મંદિરનું કામ ચાલે છે. સ્વામી મહાપુરુષ દાસજી સભા મંડપમાં બેઠા છે. સિંહાસનની સેવાનું કામ બાકી છે. જામનગરના 2-5 હરિભક્તો સ્વામીની પડખે આવીને બેઠા હતા. કોઈ હરિભગત મંદિરમાં આવે એટલે કાનમાં સ્વામીને મંત્ર મારી આપે કે સ્વામી આને 100 રૂપિયા કહેજો, આની કેપેસિટી એટલી છે. સ્વામી આને 500 કહેજો, સ્વામી આને 1000 કહેજો. 3 દિવસ થયા પણ કોઈ સિંહાસનની સેવા કરે એવો કેપેસિટી વાળો કોઈ ના આવ્યો. ચોથા દિવસે એક સુથાર ભગત પોતાની ઘરવાળીને લઈ અને દર્શને આવ્યા. હરિભક્તોએ કાનમાં મંત્ર માર્યો કે સ્વામી ભગવાને બહુ આપ્યું છે એટલે એને તમે કહેજો. સુથાર આવ્યો, સ્વામીને પગે લાગ્યો, ઘરવાળી નીચે ઊભી. સ્વામીએ પૂછ્યું, ભગત પરિસ્થિતિ કેવી છે? અરે મહારાજની બહુ દયા છે. સ્વામી કે ભગત મંદિર તો બહુ સરસ થયું, એક સેવા બાકી છે સિંહાસનની. ભગવાને તમને જો શક્તિ આપી હોય, સામર્થ્ય આપ્યું હોય તો સિંહાસનની સેવા કરો, તમારું નામ રહેશે, બહુ મોટું પુણ્ય મળશે. ભગતે માથે હાથ મૂક્યો, સ્વામી પૂછીને આવું. ભક્તોમાં છે પણ ઘણી બધી ક્વોલિટી હોય છે. એમાં એક ક્વોલિટી પૂછણિયા ભગતની હોય. આપણે કહીએ ને ભાઈ સેવા કરશો તો કે પૂછીને કહું. સ્વામી કે ભલે પૂછીને આવો. ઘરવાળી પાસે ગયો, ઘરવાળીને વાત કરી કે સ્વામી સિંહાસનમાં સેવા કરવાનું કે છે. શું કરીશું? ઘરવાળી બહુ પાકી હતી. એણે ભગતને એમ કહ્યું, જાઓ સ્વામીને પૂછો ને. આપણે કદાચ સિંહાસન આપીએ તો સ્વામી શું આપે આપણને?
પેલો બચારો ઘડિયાળના લોલકની જેમ. ખરેખર તમને લોકોને બહુ ધન્યવાદ છે. તમે આ સંસારમાં રહી અને બહુ હિંમતથી જીવો છો. બચારો સ્વામી પાસે આવ્યો. સ્વામીને કે સ્વામી, મારા ઘરવાળા એમ કહે છે કે તમે શું આપો મને? સ્વામી કે તારે શું જોઈએ? વળીએ કે હું પૂછીને આવું મારે શું જોઈએ. વળી પૂછવા માટે ઘરવાળી પાસે આવે. ઘરવાળીને કે સ્વામી એમ કહે છે કે શું જોઈએ તમારે? ઘરવાળી કે આપણને બીજી શું ઈચ્છા હોય? લગ્ન થયે ઘણા વર્ષો થયા છે, ઘરે ઘોડીઓ બંધાણો નથી. ભગવાનની કંઈક દયા થાય અને આપણે ત્યાં ઘોડીઓ બંધાય. સ્વામીને પૂછો દીકરો આપશે? વળી ભગત આવ્યો સ્વામી પાસે. સ્વામીને કે સ્વામી, મારા ઘરવાળા એમ કહે છે દીકરો આપશો? સ્વામી કે કેટલા જોઈએ? હા તો ભાઈ સ્વામિનારાયણનો સાધુ સમર્થ સાધુ છે. અદ્ભુતાનંદ સ્વામીને બદામમાંથી કાઢ્યા અને ચિત્રાવડી ગામે સ્વામી ગયા. ત્યાંના પાટીદારે બાજરીનો લોટ આપ્યો. એના સ્વામીએ ગોળા કર્યા, બાટી કરી, શેકી અને સ્વામી જમ્યા. પછી ચિત્રાવડીથી નીકળતા સ્વામીએ એ પાટીદારને પૂછ્યું કે પટેલ, તમે કહ્યું નથી પણ મને એમ લાગે છે કે તમે બહુ દુઃખી છો. શું દુઃખ છે તમને? ત્યારે પટેલે એમ કહ્યું કે સ્વામી, ભગવાને બહુ આપ્યું છે પણ ખાનાર નથી કોઈ. અદ્ભુતાનંદ સ્વામી કે પટેલ, તમે મને લોટ આપ્યો ને, એ લોટની મેં 7 બાટી બનાવી. જાઓ, એક બાટીના બદલામાં એક દીકરો આપું છું, તમારે ત્યાં 7 દીકરાઓ થશે. કેવા સમર્થ સાધુ! બાટીના બદલામાં દીકરો આપે, ઝાડના બદલામાં દીકરો આપે, લાકડાના બદલામાં દીકરો આપે. એ સ્વામિનારાયણનો સાધુ. સુથાર કે સ્વામી એક જ દીકરો જોઈએ છે. મહાપુરુષ સ્વામી કે જા તું સિંહાસન આપ, તારે ત્યાં દીકરો થશે. હરખ ભેર સુથાર નીચે ગયો. ઘરવાળીને કે સ્વામીએ આશીર્વાદ આપ્યા, આપણે ત્યાં દીકરો થશે, આપણે સિંહાસન આપવાનું છે. મેં કહ્યું ને, હોય તોય ન આપી શકાય. એનું જીવંત ઉદાહરણ છે. ઘરવાળીએ પતિને એમ પૂછ્યું સુથારને કે ભગત, એક વાત પૂછવાની તો રહી ગઈ. સ્વામીને ખાલી એટલું પૂછી આવો ને કે પહેલા આપણે સિંહાસન આપવાનું છે કે પહેલા સ્વામી દીકરો આપશે? પહેલા દીકરો કે પહેલા સિંહાસન? સ્વામીને પૂછવા ગયો. સ્વામીએ ઘસીને ના પાડી, જોઈતું જ નથી સિંહાસન. ભીમદાન કવિએ સિંહાસન આપ્યું, સ્વામીએ આશીર્વાદ આપ્યા. એને ત્યાં 2 દીકરા થયા, જેમાંના એક હતા કવિ માવદાનજી, જે કવિએ સુંદર મજાના કીર્તનો સંપ્રદાયને ભેટ આપ્યા છે. સેવા અને સત્સંગ આ પૂર્વના પુણ્ય હોય તો જ થઈ શકે. દાન ધર્મ પણ પૂર્વના પુણ્ય હોય તો જ થઈ શકે. બાકી અબજોપતિ લોકો પડ્યા છે. રોજ લાખ રૂપિયાનો દારૂ પીનારા લોકો આ જગતમાં છે, પણ કોઈને ધર્મ દાન એ સૂઝતું નથી. ભગવાનની દયા હોય, પૂર્વના પુણ્ય હોય તો એ વાત એને સૂઝે છે. અનેક ભૂલેલા લોકોને પોતાની અંદર જોડવા માટે, અનેક ભૂલેલા લોકોનું કલ્યાણ થાય એવા હેતુથી
પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે અનેક લોકોના કલ્યાણ માટે. સ્વામી નારાયણ પ્રગટ ભયે કરને કો કલ્યાણ. સ્વામી નારાયણ प्रगट भये करने को कल्याण. શા માટે સ્વામિનારાયણ करने को कल्याण. સ્વામિનારાયણ પ્રગટ ભયે કરને કો કલ્યાણ. કરને કો કલ્યાણ. स्वामी नारायण प्रगट भये करने को कल्याण. करने को कल्याण. આવો મોટો અખિલ બ્રહ્માંડનો અધિપતિ જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, એક એક રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરે છે એવો ભગવાન સામાન્ય માનવ બની અને આપણા સૌના કલ્યાણ માટે આ લોકમાં આવે. એને કોઈ ગરજ નથી આવવાની. દુર્વાસાના શાપથી ને આવવું પડે ફરજિયાત નથી. કરતું મ કરતું મન્યથા કરતું બધી શક્તિ એનામાં છે. जग करता हरता जग भरता. 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 जीवन श्याम सुजा करने को कल्याण. करने को कल्याण. ત્રીજી કડીમાં મહારાજના આગમનનો હેતુ અવિનાશાનંદજીએ સ્પષ્ટ કર્યો છે. અધમ ઉદ્ધારણ કારણ યવની પ્રીતમ પ્રગટ પ્રમાણ. અધમ ઉદ્ધારણ કારણ યવની પ્રીતમ પ્રગટ પ્રમાણ. અધમ ઉદ્ધારણ કારણ યવની. અધમ ઉદ્ધારણ કારણ યવની. અનેક અધમ લોકોનો અનેક પાપીઓનો ઉદ્ધાર કરવા માટે, નાશ કરવા માટે નહીં, ઉદ્ધાર કરવા માટે પરમાત્મા જગતમાં આવે છે. અધમ ઉદ્ધારણ કારણ યવની. અધમ ઉદ્ધારણ કારણ યવની. પ્રીતમ પ્રગટ પ્રમાણ. करने को कल्याण. करने को कल्याण. स्वामी नारायण प्रगट भये करने
को कल्याण, करने को कल्याण। शरण ग्रहे सुख पावत सब जन, शरण ग्रहे सुख पावन सख जन, शरण ग्रहे सुख पावत सब जन, शरण ग्रहे सुख पावन सब जन, मन वश करत महान, करने को कल्याण, करने को कल्याण। स्वामी नारायण प्रगट भये, करने को कल्याण, करने को कल्याण, करने को कल्याण, करने को कल्याण। અનેક પાપીઓને પોતાના સ્વરૂપમાં જોડવા માટે પરમાત્મા આ પૃથ્વી પર અવતરિત થાય છે. સુત પુરાણી શૌનકને કહે છે, શૌનક, તમારો પ્રશ્ન છે પરમાત્માના અવતારો કેટલા છે? પરમાત્માના અનંત અવતારો છે. સર્વપ્રથમ મુખ્યત્વે ભગવાનના 24 અવતારોને માનવામાં આવે છે. સર્વપ્રથમ અવતાર છે સનત, સનાતન, સનંદન, સનત કુમાર. બ્રાહ્મણોના રૂપમાં અવતાર થયો. બીજો અવતાર વરાહ નારાયણ રૂપે પ્રભુએ લીધો. ત્રીજો અવતાર દેવર્ષિ નારદના રૂપમાં લીધો. શાશ્વત તંત્રનો ઉપદેશ આપવા